બીબીએ બીસીએ કોલેજમાં પ્રતિ સેમેસ્ટર ₹2500નો વધારો કર્યો છે, જેની અસર નવા શૈક્ષણિક વર્ષથી લાગુ થશે. નવી ફી મુજબ બીબીએ બીસીએ કોલેજોની વાર્ષિક ફી 11,000થી વધીને 13,500 થશે. ઉપરાંત આ કોલેજોની એફિલિએશન ફી ₹55,000 હતી, તેમાં વધારો કરીને 1 લાખ કરવામાં આવી છે. ફકરો: સેલ્ફ ફાઇનાન્સ બીબીએ બીસીએ કોલેજોના સંચાલકો તરફથી મળેલી દરખાસ્તના અનુસંધાને આ ફી વધારો કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં સેલ્ફ ફાઇનાન્સ બીબીએ બીસીએ કોલેજોમાં ફી નિર્ધારણ માટેની કમિટીનું ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફકરો: આ કમિટીના સભ્ય તરીકે ચાર્ટ એકાઉન્ટન્ટ, પ્રોફેસર સહિતના વિવિધ અગ્રણી પદાધિકારીઓનો સમાવેશ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી અમદાવાદ અને ગાંધીનગર આસપાસના વિસ્તારમાં 9 સેલ્ફ ફાઇનાન્સ બીબીએ બીસીએ કોલેજો આવેલી છે. ફકરો: આ કોલેજોમાં અગાઉ 2016માં પ્રતિ સેમેસ્ટર 11,000 ફી નિર્ધારિત કરાઈ હતી. જો કે 8 વર્ષના સમયગાળા દરમિયાન બીબીએ બીસીએ કોલેજોની ફીમાં કોઈપણ વધારો કરાયો ન હતો. આવી પરિસ્થિતિમાં કોલેજોના મેન્ટેનન્સ અને સ્ટાફ પાછળના ખર્ચને પહોંચી વળવા સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ હતી. પરિણામે આ તમામ બીબીએ બીસીએ કોલેજોની શૈક્ષણિક અને માળખાકીય સવલતોને ધ્યાનમાં રાખીને પ્રતિ સેમેસ્ટર ફી વધારાની માંગણી કરી હતી, જેને પરિણામે યુનિવર્સિટીએ ફી વધારા માટેનો નિર્ણય કર્યો હતો. ફકરો: સેલ્ફ ફાઇનાન્સ બીબીએ બીસીએ કોલેજોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તે કોલેજો પૈકીની મોટાભાગની અમદાવાદ, ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલી છે. કોલેજ સંચાલકોએ વધતી જતી મોંઘવારીના કારણે કોલેજોમાં શૈક્ષણિક, વહીવટી, માળખાકીય બાબતોને લગતા ખર્ચમાં વધારો થયો હોવાથી યુનિવર્સિટીના સત્તાવાળાઓ અને એફઆરસી સમક્ષ ફી વધારાની દરખાસ્ત કરી હતી. ફકરો: અધિકારીઓના જણાવ્યા મુજબ કોલેજોને વિવિધ દસ્તાવેજોની ચકાસણી બાદ ફી વધારો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આવનારા સમયમાં ફી વધારા મુદ્દે વિરોધ કરવામાં આવી શકે છે. શિયાળામાં સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની માંગણી સાથે અમદાવાદ શહેર ડીઈઓને એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ છે. એનએસયુઆઈએ માંગ કરી હતી કે અમદાવાદમાં દરરોજ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગયા વર્ષે ઠંડીના કારણે ઘણા વિદ્યાર્થીઓની તબિયત બગડી